અરવિંદભાઈ લાડાણી માણાવદરના ધારાસભ્ય એમણે આક્ષેપો કર્યા, પરંતુ એમણે પાછી સ્પષ્ટતા પણ કરી છે કે મારા આક્ષેપો માત્ર બારદાન જે છે એની જે ટ્રાન્સપોર્ટેશનની ખામી છે અને બારદાન જોઈએ એના કરતા ક્યાંક ટેકનિકલી ખામીના કારણે અગવડતા પડે છે એટલા જ છે ને એમણે એમ પણ કહ્યું કે નરેન્દ્રસિંહ પરમાર હોય કે ગુજકો માસોલના કોઈ પણ હોય એમના ઉપર મારા નાણાકીય ગેરરીતિના કોઈ આક્ષેપો છે નહીં. એટલે દિલીપભાઈ સંઘાણીએ સ્પષ્ટ બધી વાતો કરી છે અને એ તમામ વાતો સાથે અમે સહમત છીએ. અને વાત રહી ગુજકો માસોલની, હમણાં મનરભાઈ એના ઉપર આક્ષેપ કરતા હતા, તો ગયા વર્ષેની ને એના પહેલાના વર્ષે ગુજકો માસોલનું ટોટલ ટર્નઓવર 4700 કરોડનું હતું. પેલા 4300 કરોડનું હતું, પછી 4700 કરોડનું થયું. આજે આ વર્ષે ગુજકો માસોલનું ટોટલ ટર્નઓવર 8000 કરોડ થયું છે અને આ ઐતિહાસિક છે. આ ખેડૂતોની સંસ્થા છે અને ગુજકો માસોલ એકમાત્ર ગુજરાતની એવી સંસ્થા છે કે જે ખેડૂતોને 20% કરતા પણ વધારે ડિવિડન્ડ આપવા જઈ રહી છે. 20% એટલે એ તો 22% આપવા માંગે છે, પણ સરકારી ધારાધોરણ પ્રમાણે 20% થી વધારે ડિવિડન્ડ આપી શકાય નથી. એમ છતાં પણ ખેડૂતોને સારામાં સારી સંસ્થા તરીકે કોઈ સંસ્થા મળી હોય તો એનું નામ ગુજકો માસોલ છે. એ દિલીપભાઈ જો આ સ્ક્રીન ઉપર આવીને કે હું જાહેર જીવન છોડી દઉં, અરે તમે જાહેર જીવન કોંગ્રેસ ધરાતલ છે નહીં, છોડવાનું કે રહેવાનું ક્યાં પ્રશ્ન જ આવે છે. ખોટે ખોટી બાહિયાત વાતો કરો છો યાર. ગુજકો માસોલ 100 કરોડનો નફો કરે છે, ખેડૂતોને ફાયદો. મેં વાત કરી, બોલતા બંધ કરો. શૈલેષભાઈ, બંધ કરો. શૈલેષભાઈ